ટમિયા હોય પાછું લખ્યું હોય ભલે પધાર્યા સુસ્વાગતમ આવું લખેલું હતું. મહેમાન આવે ત્યારે માણસ રાજી થઈ જાય અને ભેટી પડે એને ઘેર લાવે પછી એને ઢોલિયો ઢાળે સિક્કો પાથરે ઓસિક્કો નાખે ચાદર નાખે પાણી લાવીને આપે પછી ડોકો ઊભી રહેલી ચા બનાવીને આપે. માણસ રાજી થઈ જાય. જમવાનો ટાઈમ થાય હાલો બાપા ભોજન કરો. જમવા બે પછી આનંદ આવે અને પછી તો તમે જોવો તો બે એટલે આજુબાજુ ચાની કીટલીઓ હોય. આપણી પરંપરા હતી, સંસ્કૃતિ હતી. પણ આજે માણસ ભાઈ જેમ જેમ માણસ ભણતો ગયો, નોકરિયાત થઈ ગયો, રૂપિયા વાળો થઈ ગયો, બંગલા બનાયા. પણ બંગલા બનાવી એક જ કામ કર્યું, બંગલો બનાવીને ઉપર એટલું જ લખ્યું રજા સિવાય અંદર આવો ને કૂતરાથી સાવધાન. આટલો માણસ સુધરી ગયો આજે. બાર બોર્ડ મારી હોય મા બાપના આશીર્વાદ, પણ ઘરમાં જઈને તમે પૂછો તો એમ કે મારા મા બાપ ઘરડા ઘરમાં સાતલો માણસ સુધરી. ક્યાં કઈ સંસ્કૃતિ આપી? કેમ માણસ આટલો બોલતો ગયો સાહેબ? વ્યસન વળી ગયો છે માણસ. એટલે આપણી સંસ્કૃતિ જે છે એને જાળવવા હાટું થઈ આજનો જે લોક ડાયરો છે, ડાયરો એટલે આનંદ આવે અંદર. કાંઈક સંસ્કૃતિની વાત અહીંયા કોઈ વલ્ગર વાત થાય નહીં સાહેબ. કારણ કે અમારું સ્ટેજ છે ને માં સાલવાનું સ્ટેજ છે. અહીંયાથી અમારાથી ખોટું બોલાય નહીં બરાબર. એટલે ગામડું સાહેબ માણસ કેવા હોય તમે જો. ગામડું કેવું હોય આપણું કે દોડ ડેફાને પાડા હોય, ભીતે ભીતે છાણા હોય. દોડ ડેફાને પાડા હોય, પછી ભીતે ભીતે છાણા હોય, નાના એવા ગાડા હોય ને મળવા જેવા માણા હોય. વીઘા એકના ફળિયા હોય અને માથે દેશી નળિયા હોય. હવા ઉજાસ મજાના હોય, ઘી દૂધ તળા ખજાના હોય, પછી ગા ગોવાળ ને ગાડા હોય, ઘર ફૂટ ને પાડા હોય. હાય ઉથારને મોચી હોય, લુહાર ઉથારને ગાંચી હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય. કેડીઓ આગી ચૂકી હોય, માયું કમરે પૂંચી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ થાય ત્યાં ગાળા હોય. ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, એક લોક નીતરની નારી હોય જેની આંખ બેજ કટારી હોય, ઈ લાલ શરમની મારી હોય, બા ઘરની પાણીયારી હોય, આગળ ગાંઠથી લીપેલું હોય, દિવેલી અંતે દીપેલું હોય. અને ફળિયામાં તુલસી ક્યારો હોય જ્યાં મહેમાનો સંતનો ઉતારો હોય. આ હો શહેર ને કરતા રૂડું રળિયામનો હોય તો સાદો સને ગામ રૂડું રળિયામનો હોય છે. આ ગામડાની વાતો છે. શહેરમાં અને ગામડામાં ફેર શું? ગામડામાં કદાચ મહેમાન આવે, કોઈ નાના છોકરાને પૂછે કે શું ભાઈના ઘેર જાવું છે, તો ઈ નાનો છોકરો આંગળી પકડી પણ ઘર સુધી લાંબો થઈ જાય. માણસ મૂકી કે આ હસમુખ બાપાનું ઘર છે. પણ શહેરમાં તમે જાઓ, 10મા માળે રહેતા હોય, મુંબઈ જેવા શહેરમાં તમે બેલ મારો એટલે અંદરથી જોવે દૂરબીનમાંથી ખોલવા જેવું છે કે નહીં. આ ઓળખીતા હોય ખોલે નગર જાય બારોબાર. ગામડામાં આમાં આટલો ફેર છે. હમણાં અમદાવાદમાં મારો પ્રોગ્રામ હતો, ગયો એક સંબંધી હતા મારે, રાજુભાઈ કરીને. મેં કીધું બધા મને છોકરા રમતા હતા, લાગતું રાજુભાઈ ઘર 5મા માળે રહ્યો, લાઈટ નહીં, લિફ્ટ બંધ હતી. મને કે હાલો બતાવું કાકા. એટલે મને તો લઈ ગયો, સીડીઓ ચડીને 5મા માળે ગયો. ઘરે તાળું હતું. પેલા મેં કીધું ઘરે તો તાળું છે. મને કે આ રાજુભાઈ નું ઘર, પણ ઘરે તાળું કરવાનું શું? રાજુભાઈ ક્યાં કે એવું વાત નીચે. મેં કીધું તું કોનો? મને કે રાજુભાઈ નો. બોલો, ઘર પૂછ્યું, હળીએ ચડાવી દીધો મને. હે બાળક હોય આજના ભૂકા કાઢી નાખ્યો સાહેબ. પણ મજા છે આજ આનંદ આરુ સરગ આજ સલોનો સ્નેહ શકી અમારી ગોઠમાં. કંચન વર્ષે મેં આપણે પેલા ગણપતિ વંદના લઈ લઈએ, એકાદો સ્તુતિ એની લઈ લઈએ, પછી અમારે કાશીરામભાઈ એમને આપીએ. ત્યારે ગૌરી તારા પુત્ર ને સમરે બધો રામો, દીને સમરે રાવણ વાનિયા, રામ ને સમરે સંત ચકો. ભોળાનાથનો દીકરો, ઉમિયાનો દીકરો, ઉમૈયા જે કોઈ કહે
સુખિયા હોય, આદિ વ્યાધિ વ્યાપે નહીં, શત્રુ રંજન કોઈ. એવા